ભાજપ ચર્ચામાં આવ્યું છે। ખાસ કરીને આ વખતે શહેર પ્રમુખ વિજય શાહ કે જેમના નિવેદનથી તેઓ આ વખતે ચર્ચામાં આવ્યા છે। તેમનું નિવેદન શું છે એ પણ આપને સંભળાવવું છે। અત્યારે રાજકીય ગરમાવો તેમના નિવેદનથી આવી ગયો છે। જે વોર્ડમાંથી મત ઓછા મળે છે તે વોર્ડમાં કામ ના કરવું તેવી સલાહ આપતા હવે તેમની જ પાર્ટીમાં તેમની વાતનો વિરોધ થઈ રહ્યો છે। શહેરના ધારાસભ્ય યોગેશ પટેલે વિરોધ કર્યો અને કહ્યું કે વિજય શાહની સલાહથી હું ખુશ નથી। જો કે સૌથી પહેલા આપને સંભળાવીએ કે વિજય શાહનું એ નિવેદન કે જેનાથી હોબાળો સર્જાયો। 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ। એવા વિસ્તારમાં કામ કરીને આપણા ગોળવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી। તો શહેરના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ હોવો જ ના જોઈએ। કોંગ્રેસ ભાજપ હોય કે કોઈ પણ ધર્મનો હોય, ક્યાંય કોઈ પણ સાથે ભેદભાવ અયોગ્ય છે અને આવું બિલકુલ થવું જ ના જોઈએ। हमारा पार्टी ना प्रमुख विजयभाई शाहे जे बात करी परंतु एम हूँ संमत नहीं थतो। आम कांग्रेस के भाजपना जीतवा लड़ाई चालती हो, इलेक्शन चालतु हो तारे लड़ाई खरी, भाई इलेक्शन पती के पी कोई लड़ाई नहीं। तारे अपने मानवतानी दृष्टिए अपने काम करवू पड़े। ना भेदभाव राखवो ज ना जुए। एटले विजयभाईनी जे बात छे डॉक्टरनी ए अमरा प्रमुख छे। હવે એમની સોચ એવી હશે એટલે કાલે બધાને કીધું પણ મારા એરિયામાં મારા કોર્પોરેટરો જે રીતે હું પદ્ધતિથી ચાલુ છું એ પદ્ધતિ ચાલે છે। સવાલ એ છે કે શહેર પ્રમુખ પદ પર બેસીને કોઈ વ્યક્તિ આટલું બેજવાબદાર નિવેદન કેવી રીતે આપી શકે? કોઈ જગ્યાએ ભાજપને ઓછા વોટ મળ્યા હોય તો કામ નહીં કરવાનું? આમ તો રાજ્યમાં દેશમાં અલગ અલગ 64% વોટ અન્ય પાર્ટીઓને મળ્યા છે, તો શું કામ માત્ર ભારતના 36% માટે જ કરવાનું? વડોદરા શહેરમાં જે વિસ્તારમાં મત ના મળ્યા હોય એ વિસ્તારને ડેવલપ કર્યા વગર વડોદરા શહેરનો વિકાસ શું સંભવ છે? ડૉક્ટર વિજય શાહ ડૉક્ટર છે, ભણેલા ગણેલા વ્યક્તિ છે, ખૂબ અનુભવી વ્યક્તિ છે। આ રીતનું નિવેદન હોય તો એમની માનસિકતા જ છતી કરે છે, કાં તો એ સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે, એમને ખ્યાલ નથી આવતો એ શું બોલી રહ્યા છે। વડોદરા શહેરનો વિકાસ કરવો હોય તો વડોદરા શહેરના તમામ એરિયાનો વિકાસ કરવો પડે। એક બી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વીક પોઈન્ટ હોય તો આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નેટવર્ક ક્રેશ થઈ જાય। એમને એક બેઝિક કોમન સેન્સ બી નથી। જો કે આખા મામલે કોંગ્રેસે ભાજપ પ્રમુખ વિજય શાહ પર આકરા પ્રહાર કર્યા હતા। તેઓએ કહ્યું કે તમે પ્રજા થકી ચૂંટાઈને આવો છો ત્યારે તમારે પ્રજાના કામ કરવાના હોય છે। આ પ્રકારનું નિવેદન તેમની માનસિકતા છતી કરે છે। નિવેદન આપીએ તકલાદી નિવેદન કહેવાય, કારણ કે મહાનગર નળ ગટર ને રોડ આ ત્રણ માટે નિમેલી આ સરકાર છે અને લોકો ખોબે ખોબે એમને વોટ આપ્યા છે। પરંતુ વિજય શાહને એવું તો કેવી રીતે ખબર છે કે ભાઈ આ જગ્યા પરથી વોટ મળ્યા છે અને આ જગ્યા પરથી નથી મળ્યા? ઈવીએમ મશીનની અંદર જ્યારે વોટિંગ કરવા જઈએ છે તો ગુપ્ત મતદાન હોય છે। સાથે સાથે શું એમને સુરાગ મૂક્યા હતા? સાથે સાથે જે કહેવાય છે કે સીસીટીવી કેમેરા મૂક્યા હતા? એમને ક્યાંથી ખબર કે આ જગ્યા પરથી વોટ પડ્યા છે, આ જગ્યા પરથી નથી પડ્યા? આ ખૂબ જ બેકાર સ્ટેટમેન્ટ કહેવાય, બેજવાબદારીપૂર્વક સ્ટેટમેન્ટ કહેવાય શહેર પ્રમુખનું। અને તમારા મીડિયા માધ્યમથી, જવાબદાર મીડિયા માધ્યમથી હું કહેવા માંગીશ મુખ્યમંત્રીશ્રીને, પ્રદેશ અધ્યક્ષને અને સાથે સાથે અત્યારે જે કેબિનેટ મંત્રી બન્યા છે એવા CR પાટીલ સાહેબને કે સાહેબ તમે જ્યારે અહીંયા આવીને જાહેર સભા કરી ત્યારે તમે એક સ્ટેટમેન્ટ આપેલું જે વડોદરા માટે ખૂબ જ દુઃખદ હતું કે ભાઈ જ્યારે અમદાવાદનો અને સુરતનો વિકાસ થયો તો વચ્ચે રહેતું વડોદરા કેમ પાછળ રહે છે? તો એનો જવાબ સાહેબ આ જ છે